રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી એકેય સંપ્રદાયના નહોતા. હા એના ગુરુ ઉડિયા બાબા પણ એકેય સંપ્રદાયમાં હતા નહીં. એટલે ગયા પ્રસાદ પંડિતજીને દીક્ષાને કંઠી તો મળેલી હતી, પણ એનો એકેય સંપ્રદાય નહોતો. તો સંપ્રદાય નહોતો ને એટલે ગયા પ્રસાદ પંડિતજીને કોઈ પૂછતા કે તમારો સંપ્રદાય કયો? હા ત્યારે ગયા પ્રસાદ પંડિતજી કહેતા અમારો સંપ્રદાય અનુરાગી સંપ્રદાય. વાહ તો કે ભાઈ અનુરાગી એટલે શું? તો કે અનુરાગી એટલે ભગવાન એવા ભક્તોનો સમય અમારો. વાહ વાહ કહેવાનો ભાવ છે આ અનુરાગી સંપ્રદાયમાં રામના અને કૃષ્ણના અને બધાય ભક્તો આવી ગયા. બિલકુલ. કારણ કે બધાય ભક્તોએ ભગવાનમાં તો પ્રેમ કર્યો જ છે. એટલે અનુરાગી સંપ્રદાયમાં બધાય ભક્તો છે એ આવી ગયા. આપણા પ્રેમ ભિક્ષુજી મહારાજને કોઈ પૂછતા ને કે તમારો સંપ્રદાય કયો? તો કે અમારો સંપ્રદાય પ્રેમ સંપ્રદાય, અમે બધા પ્રેમ પરિવારના છીએ. હા એ એમ જ કહેતા હો પ્રેમ ભિક્ષુજી મહારાજ. હા ઓળખો ને તમે પ્રેમ ભિક્ષુજીને? હા તો એ આ રામધૂન જેને ચાલુ કરાવી આખા સૌરાષ્ટ્રમાં, હા એ પ્રેમ ભિક્ષુજી મહારાજ પણ એમ કહેતા કે અમારો છે ને પ્રેમ પરિવાર છે. એટલે જો આજે એને પ્રેમ પરિવાર જ નામ આપવામાં આવ્યું છે. હા જે લોકો રામધૂન બેહાડશે ને એ પ્રેમ પરિવારના નામથી જ બેહાડશે. તો સાચો સંપ્રદાય તો પ્રેમ અને અનુરાગનો જ છે. હા કોઈ સંપ્રદાયમાં દીક્ષા લઈ લીધી પણ માનો એમાં પ્રેમ નથી, અનુરાગ નથી, તો બધું બેકાર છે. હા પ્રેમ અને અનુરાગ હોવા જોઈએ. તો શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનો કોઈ સંપ્રદાય હતો નહીં, પણ બધાય સંપ્રદાયનો ગયા પ્રસાદજી આદર કરતા. હા અને બધાય સંપ્રદાયની સારી સારી વાતો ગયા પ્રસાદ પંડિતજી પોતાના જીવનમાં લેતા. જે કોઈ સારી સારી વાતો હોય એને પોતાના જીવનની અંદર સ્થાન આપતા. હા જો બધા સંપ્રદાયની રુચિ અલગ હોય, બધા સંપ્રદાય વાળાના જીવન અલગ હોય, કોઈને કઈ ગમતું હોય. બિલકુલ. અહીંયા એમ કે છે કે ઘણા સંપ્રદાયમાં સાધના ઉપર જોર દેતા હોય, સાધના કરો સાધના કરો. હા અને ઘણા સંપ્રદાય સદગુણ ઉપર જોર દેતા હોય કે સદગુણો લ્યાવો તમારા જીવનમાં. હા ઘણા આચરણ ઉપર જોર દેતા હોય, સારું આચરણ બનાવો. હા કોઈ સંપ્રદાયમાં સાધુ સેવા પ્રધાન હોય, એ સાધુ સેવા જ કરી રાખતા હોય. દાખલા કે સુદામા કુટી વૃંદાવન વાળા, હા એ સાધુ સેવા જ કરતા હોય. સાધુ સેવા કરો. અને કોઈમાં ઠાકુર સેવા પ્રધાન હોય, દાખલા તરીકે વલ્લભ કોલિયા, એમાં ઠાકુર સેવા પ્રધાન છે. હા કોઈમાં વૈરાગ્ય પ્રધાન છે, કોઈમાં ઉપરતી, કોઈમાં ભજન પ્રધાન છે. અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ નિયમ. તો આપણે એમ થાય કે ભાઈ આમાંથી ક્યાં સંપ્રદાયની સાધન પદ્ધતિ સાચી છે? ક્યાં સંપ્રદાયનું? તો કે બધાય સંપ્રદાયની સાધન પદ્ધતિ સાચી છે અને બધાયમાંથી સારું સારું લેવું જોઈએ. જેવી રીતે મધમાખી બધાય ફૂલોમાંથી રસ કાઢી લે છે અને પછી મધ બનાવે છે અને પછી મધને પોતે પીધે રાખે છે. હા એવી રીતે આપણે બધા સંપ્રદાયમાંથી હારું હારું લઈ અને એક મધપૂડો બનાવવાનો અને એ મધપૂડામાંથી પછી હારો રસ પીધે રાખવાનો. હા સાધકનું અસલી કર્તવ્ય તો મને આ જ દેખાય છે કે બધા સંપ્રદાયમાંથી સારી સારી વાતો લઈ લો તમે અને ખરાબ વાતો છે ને એ છોડી દો. હા બધા સંપ્રદાયમાંથી સારી વાતો લેવા જેવી હોય. દાખલા તરીકે અમારો ગૌડીય સંપ્રદાય છે ને, તો એમાંથી સારી વાત લેવા જેવી છે હરિનામ. હા હરિનામ સંકીર્તન અમારા સંપ્રદાયનું પ્રખ્યાત સાધન છે.
તો વલ્લભ કુલમાંથી હારી વાત ઈ લેવા જેવી છે કે ઠાકોરજીને કેમ લાડ લડાવવાય, હા એવી વસ્તુ છે. રામાનંદી સંપ્રદાય છે ને એ સાધુ સેવી છે. હા એટલે રામાનંદી સંપ્રદાયમાંથી વાત ઈ લેવાની કે સાધુ સેવા મનુષ્ય કઈ રીતે કરે. હા તો બધાયમાં કંઈક ને કંઈક ગુણ હોય એ આપણે લેતું રહેવું જોઈએ. બિલકુલ. હું જો રમેશ બાબા માંથી ને અમારા બાબા માંથી બે માંથી સારું સારું લઉં અને ગીતા પ્રેસ માંથી લઈ લઉં. હા આ 3 જગ્યાએથી મારે ત્રિવેણી સંગમ છે, ખોટું નહીં. વાહ. ગીતા પ્રેસ, અમારા ગુરુજી ને રમેશ બાબા ત્રણેયમાંથી સારું લઉં તો મારે ત્રિવેણી સંગમ છે. હા મને રમેશ બાબાનું સાધન ગમે, કથા અને કીર્તન. સાધન ઈ ગમે અને અમારા બાબા જેવું એકાંત ગમે. ભલે સાધન કથા કીર્તન નું, પણ કથા કીર્તન પછી હું એકલો હોવો જોઈએ, મારી પાછળ ટોળું ન હોવું જોઈએ. હા બધું હું હારું હારું લઈ લઉં, કારણ કે ટોળું કરીને આપણી પાછળ લઈ ફેરવીએ રાખીએ ને એવી કક્ષા આપણી નથી, પતન થઈ જાય. એટલે અમે કથા કીર્તન સાધન ગમે રમેશ બાબાનું, પણ પછી એમ થાય કે બાબાની જેમ એકાંતમાં પૈડા લઈ એકલા રૂમમાં ને વાંચે રાખીએ ને આનંદ લીધે રાખીએ, બીજી કોઈ વચ્ચે મગજમારી નહીં. હા આવી વસ્તુ છે. આ તો ગયા પ્રસાદ પંડિતજીના સંપ્રદાયની વાત હતી. તો એનો સંપ્રદાય આમ તો કોઈ છે નહીં, પણ એના સંપ્રદાયને અનુરાગી સંપ્રદાય કહેવામાં આવે છે કે અમે અનુરાગી સંપ્રદાયના છીએ. હવે આપણે આગળના પ્રસંગમાં પ્રવેશ કરીએ. બહુ સારો પ્રસંગ છે. દયા કેવી હતી ગયા પ્રસાદ પંડિતજી, અને ભક્તોએ પ્રાણી માત્ર પ્રત્યે કેવી દયા રાખવી જોઈએ એનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. એક ભક્તનો ભાવ તો પ્રાણી માત્ર પ્રત્યે કરુણાનો હશે. હા એનો કોઈ પ્રાણી હારે દ્વેષ હશે જ નહીં. પ્રાણી માત્ર એને પોતાના લાગશે કે આ બધા પ્રાણી માત્ર મારા પોતાના જ છે, એટલે એનો કોઈ હારે દ્વેષ નહીં હોય. હા જેને છે ને પ્રાણી માત્ર પ્રત્યે દયા નથી આવતી ને એની ભક્તિમાં કચાશ છે. હા જેની ભક્તિ પાકી ગઈ હશે ને એ તો પ્રાણી માત્ર પ્રત્યે દયા કરશે. દયા એના હૃદયમાંથી કોઈ દી જાશે જ નહીં. અમારા ગુરુજી કે છે દયા બીનું સંત કસાય. દયા વગરનો સંત કસાય છે. જાકે હૃદય સાચ હે તાકે હૃદય આપ, એવો કઈક દોહો આવે છે. એટલે એક વાત યાદ રાખવાની છે, દયા તો સંતમાં હોવી જોઈએ. હા જો દયા નથી તો કઈક ભક્તિમાં કચાશ તો છે. હું આ પ્રસંગ લઉં એટલે તમને ખબર પડે કે સંતોમાં કેવી દયા ભાવના હોવી જોઈએ. હા એક વખત ગયા પ્રસાદ પંડિતજી ભિક્ષા કરવા જતા હતા. ગયા પ્રસાદ પંડિતજીની ભિક્ષા વ્રજવાસીઓના ઘરે થતી, આપણે ખબર છે. હા એટલે વ્રજવાસીના ઘરે ભિક્ષા કરવા જાય, પછી આખો દિવસ પોતાની કુટિયામાં ભજન કરે. કુટિયામાં ચૂલો નહોતો ને કાંઈ નહોતું. ભિક્ષા જ બારે કરવી છે, એ ચૂલો રાખીને શું કરશે પછી? હા એને કઈ આપણી જેમ ચા પાણીના શોખ તો હોય નહીં. ના આપણા જેમ ચા પાણી વચ્ચે પીવે ના તેને, એને ગેસ ને એવું રાખવું પડે. આ તો નિષ્કિંચન મહાપુરુષ હતા. એટલે એક વખત ભિક્ષા કરવા જતા હતા ગયા પ્રસાદ પંડિતજી. હા તો એક નાનકડું ગલુડિયું ગટરમાં ફસાઈ ગયું. નાનકડું હતું અને કું 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 કરતું હતું. હા એ નાનકડું ગલુડિયું કલાક 2 કલાક થી આ ગટરમાં હશે એવું લાગતું હતું, પણ કોઈ માઇકેલાલે એને હજી સુધી કાઢ્યું નહોતું એ ગટરમાંથી. હા અને જેવું ગયા પ્રસાદ પંડિતજીને ખબર પડી કે આ ગલુડિયું બિચારું 1-2 કલાક થી અહીંયા કૂકું કરે છે, દોડ્યા ગયા પ્રસાદ પંડિતજી. વાહ. હાલાકી આજુબાજુ સેવકો હતા છતાં પણ દોડ્યા, અને જેમ મા બાળકને છાતીએ લગાડી લે ને એમ પંડિતજીએ ગલુડિયાને છાતીએ લગાડી લીધી. વાહ વાહ. હાલાકી ગલુડિયું ગટર વાળું ભર્યું હતું તોય છાતીએ લગાડી લીધું, કારણ કે એનું દુઃખ જોવાનું નહીં ગયા પ્રસાદ પંડિતજી. પછી માં કેમ દીકરો ભરાઈ ગયો હોય ગારાવાળો તો નવડાવે, હા સાફ કરે, નવડાવે, એવું બધું કરે ને. તો ગયા પ્રસાદ પંડિતજીએ આ કૂતરાને લઈને પાછા ગયા, ભિક્ષા કરવા ન ગયા.
કૂતરાને લઈને પાછા કુટિયા આવ્યા, સરસ ઠંડા પાણીથી એને નવડાવ્યું, પછી દૂધનો વાટકો પીવડાવ્યો. હા દૂધનો વાટકો પીવડાવ્યો અને 2-3 કલાક પછી એને તડકામાં રાખ્યું. અસલ વૃષ્ટ પુષ્ટ થઈ ગયું, હાલે ચાલે એવું થઈ ગયું ને, પછી ભિક્ષા કરવા ગયા. હા આવી દયા, પ્રાણી માત્ર પ્રત્યે આવી દયા, આવી વસ્તુ છે. તો કહેવાનો મારો ભાવ શું છે કે સંતોની અંદર આવી દયા હોવી જોઈએ. જુઓ, એ ગલુડિયા માટે એને પોતાની ભિક્ષા છોડી દીધી. આપણે થાય ને કે ભિક્ષાનો ટાઈમ થઈ ગયો છે, ભોજનનો ટાઈમ હવે રેવા દો, હવે આપણી નજર સામે આવ્યું, પણ હવે ભિક્ષા કરવી કે આ કરવું નહીં. એને ભિક્ષા કરતા ઉત્તમ ઈ લાગ્યું પેલા ગલુડિયું સંકટમાંથી મુક્ત થઈ જવું જોઈએ, હા એવું એને લાગ્યું. એટલે એને પેલા ગલુડિયાને ઉપાડી લીધું. અને માં જેમ બાળકને પ્રેમ કરે એમ પ્રેમ કરી, ચોખ્ખું કરી, દૂધ પીવડાવીને પછી ગયા પ્રસાદ પંડિતજી ભિક્ષા કરવા ગયા અને પછી એમને શાંતિ મળી. તો અહીંયા એમના શિષ્ય લખે છે કે અમે આટલા બધા શિષ્ય આજુબાજુમાં ઉભા હતા તો અમને એ ગલુડિયાને ઉપાડવાનું ન કીધું અને પોતે ઉપાડી લીધું. હા આજ્ઞા કરી શકતા હતા, પણ આજ્ઞા જેટલો વિલંબ એનાથી સહન થતો નહોતો કે આ બિચારું કૂકું કૂકું કરે છે, આજ્ઞા કરીશ તો બિચારું વધુ હેરાન થશે ગલુડિયું. હા એટલે આજ્ઞા ના કરી અને પોતે ખુદ જઈને ગલુડિયાને કાઢી આવ્યા. આવી છે સંતની કરુણા. એટલા માટે જ કહેવામાં આવ્યું છે, ऐसो को उदार जग माही बिनु सेवा जो द्रवे दीन पे राम सरिस को नाही. હા મતલબ આ વિનય